સાંભળ ને મારી વાત. તને શું કહું છું હું? અરે ભૂલ થઈ ગઈ હવે. અરે હું તને શું કહું છું? શું છે? એમ કહું છું કે મમ્મીએ જે કર્યું એ હું માફી માંગુ છું ને એની. તને કહું. શું માફી? કઈ વાતની માફી માંગશો? આ તમારા મમ્મી એટલું એક્સ્ટ્રા બોલી ગયા એનું? હા, હવે ભૂલ થઈ ગઈ. મને છે ને અત્યારે નડો નહીં, મારે 17 કામ બાકી છે. અરે પણ વાત સાંભળ પહેલા મારી વાત સાંભળ. હવે છે ને પહેલા તું છે ને ગુસ્સો શાંત કરી દે. નહીં થાય. મેં શું કર્યું? મારી હારે તો શાંતિથી વાત કર. આ તમારા લીધે થયું છે. આ બધું મારા લીધે જ થાય છે. આ તમારા મમ્મીને પહેલા કહેતા ગયા હોત તો આવું કંઈ ન થાત. જ્યારે એમણે આવું બોલવાનું ચાલુ કર્યું ને ત્યારે ટોકવાની જરૂર હતી, પણ નહીં, પોતાના ફોનમાં પડા રહ્યો. અરે પણ ફોન મૂકી દો બસ. ફોન મુકાય એમ નથી, પકડી રાખો બસ. હા, થોડુંક હસો. નહીં હસું. થોડુંક ના પાડીને. આ તમારી માયા તો છે ને દાટ વાળ્યો છે. ગુસ્સો આવે છે મને. અરે બોલવાની કઈ ભાન જ નથી પડતી. ગમે એની સામે ગમે તે બોલવા મળે છે. મારી બેન સામે કેવું બોલી ગયા. આ તમારા મમ્મીનું છે ને હવે તમારે કંઈક કરવું જ પડશે. તો હું કરું છે ઈ કે સબક શીખવાડવો પડશે તમારા મમ્મીને. એટલે જો મારા મમ્મી છે એને નુકસાન થાય એવું ન કરાય. અને તમારા મમ્મી આપણા બધાનું નુકસાન કરે છે એનું શું? શું નુકસાન કરે છે? વાહ, તમારા મમ્મી કઈ કરતા જ નથી, હું જ બધું કરું છું. અમારી ક્યાં એવું કીધું કે તું કંઈક કરે છે? જુઓ, તમારા મમ્મી છે ને આવી રીતે આસાનીથી આપણને વહીવટ ઘરનો નહીં આપે. આપણે વહીવટ લેવો પડશે. જ્યારે વડીલ એમનો વહીવટ આપણા હાથમાં ના આપે ને તો વહીવટ આપણે છીનવી લેવાનો. હા, તો તારી પાસે કોઈ આઈડિયા છે એના માટે? હા. શું? આમ ચાલતું રહ્યું ને તો મમ્મી આપણને હકે જીવવા નહીં દે. કંજુસાઈની પણ કોઈ હદ હોય ને. આ તરેવડ કરવામાં ને કંજુસાઈ કરવામાં ઘણો ફરક હોય છે. તમે છે ને એક કામ કરો, એક ફાઇલ બનાવડાવો જેમાં આપણા મકાનના કાગળિયા રાખજો. ફાઇલ FD ની કરાવજો કે મમ્મીના નામે આપણે એક FD કરાવીએ છીએ, પણ અંદર જે પેપર હોય ને એ આપણા મકાનના હશે અને એ મકાનના પેપર આપણા નામે હશે. અને સાઈન કરાવી લો. હા, એટલે આ મકાન આપણા નામે થઈ જશે. પછી આપણે જેમ કરવું એમ કરી શકશું. તને નથી લાગતું ખોટું થઈ રહ્યું છે? અને તમારા મમ્મીએ કર્યું એ બધું સાચું છે? હવે એનો સ્વભાવ કંજુસિયાળ છે, એમાં આ બધું થયું તો એમાં આ મકાન પડાવવાની વાત થઈ ગઈ ને. આપણે તો આખું પડાવવાની ક્યાં વાત છે આમાં? જે આપણું છે આપણે લઈ રહ્યા છીએ ને. તમારે મારો સાથ આપવો હોય ને તો આપો, બાકી હું મારી જાતે લડી લઈશ. બાકી જે થઈ રહ્યું છે ને ખોટું છે. તમે કંટાળી ગયા છો અને પપ્પાએ કંટાળી ગયા છે. અને જો કોઈ ભાન ભૂલેલું હોય ને એને સાચા રસ્તે તો લાવવા જ પડે. તમારા મમ્મી છે ને ભાન ભૂલી ગયા છે. સારું, મમ્મીને ભાનમાં લાવવા માટે, એની ભાનને એટલે એના સ્વભાવને સીધો કરવા માટે, એને સુધારવા માટે જો આપણે કંઈક ખોટું પણ કરવું પડે ને તો કરશું ને. એમાં હું તારો સાથ આપું છું ને. કરવું પડે એમ જ છે. કારણ કે આજે મમ્મી મારી બેન સામે બોલ્યા છે. કાલે સવારે કોઈ મહેમાન આવશે, સોસાયટીમાં વાત કરશે, બધી જગ્યાએ આપણી બદનામી થશે. જો એમનો સ્વભાવ કંજુસાઈ કરવાવાળો છે. બચત કરવામાં ને કંજુસાઈ કરે ને એમાં જમીન આસમાનનો ફરક હોય છે. મને ખબર છે. તો કાલે જ ઓફિસે જઈને બધી ફાઇલ ને એ બધું ડોક્યુમેન્ટ ને બધું રેડી કરી દો, મમ્મી પાસે સાઈન કરાવી લો. હા, અને એવું હોય તો પપ્પા સાથે પણ આના વિશે વાત કરી લેજો. ના પાડશે પછી કાંઈ નહીં કરી શકો. ઠીક છે, તો આપણે બંને વચ્ચે વાત રાખો. હા, ડન. ઓકે, બીજું કંઈ? મારી સાઈડથી તો ઓકે જ છે. આ તમે છે ને તમારા મમ્મીને બકી નહીં દેતા. હવે તો કહી જ દેવું છે. તો કહી દો. જાઓ બસ, લે શાંતિ રાખ. વટ તો પાછો છોડવો જ નથી. અને વટ ના કહેવાય તો એટીટ્યુડ. હજુ મારે છે ને મારા બેનને ફોન કરવો છે. તમને કોઈને તો ફરક નહીં પડે ને, કારણ કે મારી બેન હતી. પોતાના મહેમાન કોઈ આવ્યા હોત, કોઈ પોતાનું ફ્રેન્ડ આવ્યું હોત તો કેવા ફોન કરવા મળે? તો સાળીને હું ફોન કરું? આ તો પહેલી વાર ઓફર મળે છે. લે વાંધો નહીં, ઇટ્સ ઓકે. ઓહ, હું કરું છું ફોન. કામ કરવા દો મને. ના ના, હું કરું છું ને. હાસ ગઈ બલાટડી. 2 દાડા રોકાવાની હતી. 2 દાડા નહીં, 2 કલાક ન રોકાવા દઉં મારા ઘરે. થઈ ગઈ નિરાત? હવે જીવને શાંતિ થઈ? હવે કે આવો સવાલ કર્યો?
નિરાત થઈ ગઈ. અરે મને તો પહેલેથી નિરાત જ છે. તમે મારી ચિંતા ન કરો, મારી ઉપાધિ જ મૂકી દો. મને તો આ બધું પહેલેથી ગમતું જ નથી. ઘરે મહેમાન આવે, ઘરે રોકાય. હું કોઈના ઘરે રોકાવા ગઈ? આટલા વર્ષોમાં કોઈ દિવસ કોઈના ઘરે રોકાવા ગઈ? અરે એવું તારે એટલો બધો લોભ હોત ને તો હું છે ને 2 ટાઈમ ઓછું ખાત. તો ઓલી બિચારી 2 દિવસ રોકાવા આવી હતી, એ આપણા વહુની બેન હતી, એને એમ હરખ કેટલો તો આ રોકાવાનો, અને બધી ગણતરી કરીને તેને ગમે એમ કરીને કાઢી મૂકી એમને. અરે એને ગમે એટલો હરખ હોય, એનાથી મારે શું લેવા દેવા? તમને શું લાગે છે કે એના હરખને લીધે મારે મારા ઘરનું ધનોત કાઢવાનું? એ તો અહીંયા આવીને ન ખાવાની માંગણી કરે, ન જોઈતું એ બધી વસ્તુની માંગણી કરે, તો આપણે શું કરી લેવાનું? શું કરી લેવાનું? હા, 2 દિવસ રોકાય એટલે પંખા કેટલા બળે? હા, ટીવી જોવે તો ટીવી કેટલું બળે? અરે હું મહિને 1 દાડો પેલી સપ્તાહ આવતી હોય ત્યારે જ ચાલુ કરું છું ને, કલાક ટીવી. અને એ આવી તો એસી ચાલુ કરીને બેઠી હતી વહુ રાણી. અરે ના, આપણને તો પોસાતું જ નથી આ બધું, બરાબર? અરે તારે ખાલી આપણું ન જોવાનું હોય, આપણા દીકરાનું જોવાનું હોય. આપણે તો કાલ સવારે વૈયા જાવું અને એનાથી જિંદગી કાઢવાની છે. અને દીકરો હારે જાય ને તો બધાય મેણા ટોણા મારશે કે કેટલા ભાત ખાધા, કેટલા દાણા ભાત ખાધા તમે, 2 દાણા ખાધા, 3 દાણા ખાધા, એ બધી ગણતરી કરશે ને ખીજવશે, સમજાય ને? મેં તો મારા દીકરાને શીખવાડી જ દીધું છે કે કોઈ દિવસ બેટા તારે છે ને કોઈ જગ્યાએ ખાવા જવાનું નહીં. પછી એ સાસરું કેમ ના હોય, ઘરે આવીને જમવાનું. અને આ બધી જે બચત કરું છું ને મારા દીકરા માટે જ કરું છું કે ભવિષ્યમાં એને કોઈની જરૂર પડે નહીં. એટલે તમે જે એમ કહેતા હોય ને કે હું જે કરી રહી છું એ ખોટું છે, તો તમારા મત પ્રમાણે ખોટું, પણ મારા મત પ્રમાણે તો બધું સાચું. અરે બચત કરવી જ પડે, એમાં ના નથી, પણ બચત કરવાની કાંઈક રીત હોય. આવી રીતે કાંઈ દાણા છે ને કાંઈ ગણીને આપણે કાંઈ ન ઓરવાના હોય, અને કાંઈ તુવેરની દાળ કરવાની હોય તો કાંઈ આમ ગણીને 1 2 3 એમ દાણા છે ને ગણી ન નાખવાનો હોય, સાયલું ભરી નાખી દેવાના હોય. અને બે સાર સાયલા વધે ને તો એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય. આ તમારા ઓફિસના કામમાં મેં કોઈ દિવસ દખલગીરી કરી? હા, તમે મને 50,000 આપ્યા, એમાંથી ઘર કેમ ચલાવવું એમાં મેં તમારી સાથે કોઈ દિવસ દખલગીરી કરી? આ તમે ફાઇલો લઈને આવો છો, કામ કરો છો, એમાં મેં કોઈ દિવસ દખલ અંદાજી કરી નહીં ને? તો તમે મારા ઘરના કામમાં કે મારા વહીવટમાં દખલ અંદાજી કરો છો જ શું કામ? અરે પણ મારે કરવી જ પડે ને. તો આ બધાય ઘરના બધાય સભ્યોને તું એમ કહેશો કે લોભ કરો, તારે લોભ કરો તું એકલી કરીને તું નહીં ખાતી. લે, અમે તારે કહેવું નહીં તારે તું ખા, પણ અમે તો જીવી છીએ તો અમને તો. હું થોડી ગામનું ખાવા જાઉં છું, હું તો મારા ધણીની કમાઈનું ખાઉં છું. અને હું થોડી કઈ ગામને ત્યાં આમ હસકે ને ઢસકે ઉપડી જાઉં છું. અને રહી વાત આ વહુની બેનની, તો એને શરમ આવવી જોઈએ. આ મહિનામાં બીજી વાર આવી ગઈ અને હવે 3જી વારે બોલાવશે. થોડું કાબુમાં પહેલેથી રાખ્યું હોય ને તો બધું શાંત રહે. તમને ન સમજ પડે. આ 1 વર્ષની અંદર 6 વાર તો જમી ગઈ હશે, અને પછી આપણી વહુ કેટલી વાર ગઈ એની બેનના ઘરે જમવા? મને કહો જોઈ, તમારી પાસે છે ગણતરી? અરે મારી પાસે તો બધી લખાણો હોય. આ નાસ્તો કરી આવશે, વડાપાઉં ખવડાવશે, ચીઝ પકોડા ખવડાવશે ને આવું બધું ખવડાવીને મોકલી આપે છે. એ બધું સસ્તામાં પતાવે છે 50 રૂપિયામાં, સમજ્યા? અરે કાલ સવારે છે ને આ વૈયા જાવું આપણે, અને આ આપણા હાથ પગ નહીં હાલે ને ત્યારે આ આપણા છોકરો ને આપણા છોકરાની એવું આપણી સેવા કરશે. અને અત્યારે આપણે જે એની યારે કરવી ને એવું બધું વાત દામીને છે ને આપણે યારે કરશે ને ત્યારે તને ખબર પડશે આ ન કર્યું હોત ને તો સારું હતું. એમ કરશે ત્યાંની અત્યારે આટલી બધી સલાહ તમારી નથી જોઈતી. અને મેં તમને કીધું હતું કે હું જ્યારે વાત કરતી હોય ત્યારે તમે ત્યાં મારી જોડે બેસજો. હે, મેં કોઈ આમંત્રણ આપ્યું હતું? પણ ના, વચ્ચે ડબકુટ પૂરું હતું તરત આવું જ પડે ને. કેવું છે બેટા, કેવું છે? જય શ્રી કૃષ્ણ. દોડાયા બનવા તો તરત જ દોડી આવો છો બધે જ. આની કરતાં તો અત્યારે મને એમ થશે હું ત્યાં ન બેઠો હોત ને તો સારું હતું. આ બધું મારી આંખે જોવું પડે ને મારા કાને મારે બધું સાંભળવું પડ્યું ને, એ મને હજી પેટમાં બળે છે. મને તેમ થાય છે કે હું આ બધું આ મૂકીને હું સંન્યાસ વયો જાઉં, જુનાગઢ વયો જાઉં. વાવ, બહુ સરસ આઈડિયા છે. જો હવે તો એમ પણ તમારા રિટાયરમેન્ટના 2-3 વર્ષ બચ્યા છે, તો એક કામ કરો ને, જુનાગઢ જતા રહો. તમે ચિંતા ના કરતા, ત્યાંય તમને વરસનું આમ કરિયાણું ભરાઈ આપી. અને આ મેં કેટલી બચત કરી છે, મેં એફડીઓ કરી છે. કેટલી એફડી થઈ ગઈ ખબર? 17 એફડી કરી છે. અને આ પોસ્ટમાં રૂપિયા મૂક્યા છે અલગ. ને આવી તો ઘણી બચત છે. તમને દર મહિને 5,000નું રાશન તો આમનામ મોકલી આપી. તમે આમ કંઈ મૂંઝાતા નહીં હો. અને તમારા અહીં ગયા પછી કંઈ અહીંયા હું નહીં મૂંઝાવું, ચિંતા ન કરો. ગળે બાંધીને લઈ જાય. હું તો મારા દીકરાને એની વહુ હાટવા પડ્યો છે. બિચારાને જરીક તો ટેકો રહેવું હોય, વહુ તો ને કરતું એને જીવતા મારી નાખી. એ સારું, ચાલ સલાહ આપતા જીવતે જીવ જ મેં નાખી. હસી લીધું? હા. ક્યારના શું હસો છો? શરમ નથી આવતી તમને? અરે શરમ થોડી આવે. આ તો ગઈ હતી તે આમ હું જમાડી હું તને
જમવાનું તો બહુ મસ્ત હતો. અરે વાહ. શીરો, ગળ્યું દૂધ, પૂરી, શાક, સલાડ, પાપડ, છાશ, અથાણું, બહુ મસ્ત. અરે દીદીના હાથનું એકવાર તમે જમો ને તો આમ આંગળા ચાટતા રહી જાવ એવું જમવાનું હતું. પણ એ તો મને ખબર જ છે કે એ એક નંબર ગમે એ બનાવીને એક નંબર બનાવે છે, બરોબર. પણ તને તો મારી તકલીફની ખબર જ છે કે હું ત્યાં હું કામ નથી આવતો. તો એ હતા કે નહીં? નહોતા? હતા ને? હા, ત્યાં તો સાચું કહું તો હું મજા લેવા ગઈ હતી, પણ મજાની સજા બની ગઈ. કેવડો મોટો ઝઘડો કર્યો. આ કેવી વાત કરે છે તું? હેજ હું ને. છું તું? હા, અમે બધા લોકો બેઠા હતા ને તો મારથી બોલાઈ ગયું કે વાહ દીદી તમે તો શું સરસ જમવાનું બનાવ્યું છે કે. ત્યાં દામિનીના સાસુબે ઉપાડ્યું. કેવો ગરબો ઉપાડ્યો. 30 રૂપિયાના કિલો બટેટા હતા, બટેટાની છાલનું શાક ખવાય. આ તમે વારા ખલ્લે મોઢું લઈને અહીંયા જમવા આવી જાવ છો, શરમ નથી આવતી? આ તમે ક્યારેય તમારી બેનને તમારા ઘરે જમવા લઈ ગયા છો? અને વળી પાછું વચમાં તમારું પૂછ્યું કે અશોક કેમ ના આવ્યા? એટલે મેં એમ કીધું હવે ત્યાં તો એમ ના કહેવાય ને કે તમારાથી પ્રોબ્લેમ છે એટલે નથી આવતા. એ તો તબિયત ખરાબ છે અને એને તાવ આવી ગયો છે. તો શું કહે ખબર છે કે આ અમારા ઘરનું જમો છો ને એટલા માટે જ તમને તાવ આવી ગયો. તમે એવું જ કહેવા માંગો છો ને? હું તો એવું સાચો અશોક, હું તો ડરી ગઈ. અરે મારા મનમાં તો એવું કંઈ હતું જ નહીં. તારા મનમાં કાંઈ નહોતું, પણ એના મનમાં કેટલું ઝેર ભર્યું છે આપણા પ્રત્યે. આપણા પ્રત્યે જ નહીં, એના જેટલા હગા છે ને એ બધા એના પ્રત્યે. સાચી વાત છે તમારી. હા, મેં તો નોર્મલી વાત કરી હતી કે તમે બીમાર છો ને એટલે નથી આવ્યા. તો તમે કે એવું કહેવા માંગો છો કે અમારા હાથનું ખાઈ ખાઈને તમારા ઘરવાળો બીમાર પડ્યો એમ? બોલો લે, સાચું કહું ને અશોક તો આટલી કંજૂસ બાઈ તો મેં ક્યારેય નથી જોઈ. મક્ખી ચૂસ. હા, મળશે ને તોય ઠાઠડીમાં ઊભી થઈને કહેશે કે 4 શ્રીફળ ન નાખતા એક જ નાખજો, અને પૈસા રૂપિયા ને બધું હારે ગળે બાંધતી જાય. જોજો. પણ હું એક વાત કહું, આ ધામીની રહી ને એ સહન શક્તિની મૂર્તિ કહેવાય. હો, સાચી વાત છે. એની જગ્યાએ તું હોય ને તો તું નો ટાઈક, મને વિશ્વાસ છે. હું તો 1 મિનિટ ના રહી શકું. હા, દીદીને બહુ સહન કરવાની શક્તિ છે. ભગવાન કરે કે બધું સારું થઈ જાય અને સાસુને વહેલા મોટી બુદ્ધિ આવે. સાચું કહું ને તો મમ્મીને આ એકેય વાતની કઈ જાણ જ નથી. મમ્મીને જાણ કરવી પડશે મારે આ વાતની. હા, તો જાણ કરી દેવાય ને, સમજી. બાકી આવી હાહુ મળે તો હેરાન થઈ જાવી. હવે કોઈક મહેમાન આવ્યા હોય એની યાર આવું વર્તન કરે તો એ કેમ જોઈ શકે? હે? એ જ ને. અને મહેમાનનું તો અપમાન કરે જ છે. આપણને શું ખબર દામિનીને હરખું જમવા દેતા હશે કે નહીં? એ જ ને. હા, દીદીને તો કેટલું બોલી લે છે, પણ દીદી સાંભળી લે બિચારી, શું કરે હવે. સાચું કહું ને તો આ તો ઠીક છે હું હતી, આની જગ્યાએ બીજો કોઈ પ્રોફેશનલ માણસ આવ્યો હોય ઘરે અને એને જમવાનું કીધું હોય, આ જીજુનો કોઈ ઓફિસ સ્ટાફ આવ્યો હોય, હા છે તે છે, તો આ કેવી આબરૂના ધજાગરા કરે ખબર છે તમને? મારા ખબર જ છે ને, બીજી વાર પેલા ઘરે પગ ન મૂકે મારી જેમ. હે જ ને. હા, તમે જો ને સાંડી ગયા ને આવતા જ તે. તો પણ સાંડે જ જાય ને. આમ હું બધુંય સહન કરું, કોઈક લાફો મારી લે ને તોય સહન થાય, પણ આમ કોઈક ખોટી રીતે અપમાન કરે ને એ મારથી સહન ન થાય. સાચી વાત છે, મારાથી પણ ના થાય. જે સાચું છે ને એ સાચું જ છે. પછી એને ખોટા માણસને તમે છે ને વધારે પ્રોત્સાહિત કરો ને કે હા હો તમે સાચા છો, તો એ આજ નહીં તો કાલે કેવડું મોટા કાંડ કરી બેસે. સાચી વાત છે તારી. અને એક બીજી વાત કહું, ત્યાં ગઈ એની કરતાં હોટલમાં આવી હોત તો સારું હતું ને કે હવે. એ બધું તો ઠીક છે, હોટલ કરતાં તો મારે દીદીને મળી ગયું ને. દીદી સાથે વાત થઈ, દીદી સાથે એટલો ટાઈમ રહેવાનું. પણ હવે હું કહું, એને પછી અહીં રોકાવા બોલાવે એક દી બેયને, દેવેનને ને દામિનીને બેયને. હવે તો છે ને એ લોકોને જ આપણે ઘરે બોલાવે છે, બાકી હું કોઈ દિવસ નહીં જાઉં હવે. હા, આજે અનુભવ થઈ ગયો મારે એની સાસુનો. અત્યાર સુધી એમ હતું કે દીદી સાથે સંબંધ છે ને એની સાસુ હારે મારે હું લેવા દેવા છે, પણ આજે તો મને ઉતારી જ પાડી સાવ. કાંઈક પ્રસંગ હોય ને તઈ જ જવાનું, બરોબર. અને દીદીના ઘરે જવું હોય ને ત્યારે એની સાસુ ન હોય ને ત્યારે જ જવાનું. પેલા ફોન આવે તો પૂછવાનું આ તમારી સાસુમાં છે કે નહીં, નથી તો જશું આપણે. અને એવું લાગે ને તો આ દેવેનને ફોન કરવો છે. 5000 હું આપું ને 10000 તમે નાખો. 15000માં જાત્રા જાતી હોય ને બસ એમાં તમારા મમ્મીનું નામ લખાઈ દો એટલે 10 દી તું રોકા જઈને અને હું 2 દી રોકાય. સાચી વાત છે હો. હા, એની મમ્મી જાત્રાએ જાય એવી નથી. સાચું કહું ને તો ક્યાં ઘરની બહાર જ નથી નીકળવું. સીસીટીવી કેમેરાની જેમ બસ બેવું જ છે અમે.
સાચી વાત છે તારી. હા દીદી શું કરે છે, ક્યાં જાય છે, ક્યાં આવે છે, કેટલા ખર્ચો કરે છે, કેટલા પૈસા વાપરે, એવું બધું જ તે. હવે મારી વાત સાંભળ, આ 1:30 વાગ્યો તો હવે હમ 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 મને તો છે ને ત્યાં જમીન આવીને તો ભૂખ જ નથી. આ તમારે ખાવું હોય તો ખાઈ લો. અરે ખાવું હોય તો ખાઈ લો, નહીં તું કાંઈક ખારું બનાવી દે એટલે ખાઈ લો. સારું તો શું મેગી બનાવી દો? એ જે સારું લાગે ને એ બનાવી દે. મેગી જ બનાવો, મને કંટાળો આવે છે અત્યારે. પીરાઈ નથી જાતી. સ્વીચ પછી ચાલુ કરું, પેલા સેટિંગ કરી લઉં. પાણી મમ્મી લે. શું કરો છો? ભગવાને તને બે આંખ આપી છે ને, અને એકદમ સરસ છે ને, એકદમ સરસ છે. તો કોડી તને આ દેખાતું નથી કે આ જો ને કુલર લાવ્યા છે ગરમીનું, આ પિન નાખી દીધી, આ સ્વિચ બંધ એટલે રાખી છે કે કરંટ ન લાગે. અને જો કરંટ લાગ્યું અને ઉકલી ગઈ ને તો મારી બે દીકરીઓની માં વગરની થઈ જાય. સાચી વાત છે હો. પણ આ પિન નાખી દીધી, સ્વિચ પાડીને જોવું તો હતું ને કે લાઈટ છે કે નહીં. આ નીચે કાંતા માસી બહાર બેઠા છે, લાઈટ નથી એટલે. લે કાંતોડી બાદ બેઠીશ તો અને તમે કુલર હારે મથો છો. અરે એમાં એમ છે ને કે લાઈટ નથી ને તો હું આ ચેક કરી લઉં છું કે આ કઈ સ્વિચ કેવી રીતના થાય છે. એમ બસ પાણી લ્યો, બસ હો, રેવા દ્યો હવે, રેવા દ્યો. મને ખબર નથી પડતી આ તમે બે બેનું ત્યારે જ કેમ આવો છો કે જ્યારે લાઈટ નું કાપ હોય. અમને શું ખબર કે અહીંયા આવ્યા ત્યારે લાઈટ ન હોય. આ પહેલી વખતે દીદી આવ્યા હતા ને ત્યારે મને કહેતા હતા કે હું ત્યાં ગઈ ને તો બહાર ઓટલે બેસવું પડ્યું. મુઠ્ઠી તને ખબર નથી પડતી કે અઠવાડિયામાં એક દિવસ લાઈટ નો કાપ હોય. હવે અમને ના ખબર હોય ને. કરી ના ભાઈ ફોન કરીને નહીં, હું તો તમને એક જે વાત કરવાની હતી ને વાત કરવા આવી છું. તે વાત કરવા હાટું છે કે તું તારા ઘરેથી અહીંયા લાંબી થઈ અને આ ગરમી ખાવા એની કરતા તે મને ફોનમાં જ કહી દીધું હોત તો અહીંયા સુધી લાંબુ ન થવું પડે. ગરમી ખાવી સારી, પણ વાત એટલી ઇમ્પોર્ટન્ટ છે ને કે રૂબરૂ જ કરવી પડે એમાંથી. એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે? હા મમ્મી. હા બોલ. તમને તો ખબર છે ને કે હમણાં દીદીએ જમવાનું કર્યું હતું. ખબર છે ને, મન કહેતી હતી કે મેં હેતલને અને કુમારને જમવા બોલાવ્યા છે. મેં એને કીધું કે જો તારી હાહુ આટલી કંજૂસણી છે તો તારી બેનને ને તારા જીજાજીને હું કામ જમવા બોલાવવા જોઈ. પણ કે ના, મારે તો જમવા બોલાવી જ છે તો બોલાવ, બીજું તો હું. મમ્મી એનો ભાવ હતો, એનો પ્રેમ હતો એટલે દીદીએ બોલાવ્યા. પણ એનો ભાવ અને પ્રેમ આપણને ખબર છે, પણ એની ડોસી જે કંજૂસણી છે અને સંયુક્ત કુટુંબમાં રહેવું છે અને પાછી તારી બેનને ગગીને ન્યા જ રહેવું છે. આ વખતે છે ને હું ત્યાં જમવા ગઈ હતી, અશોક નતા આવ્યા. એ તમારી જેમ છે, એ એવું કહે છે કે હવે એની સાસુ વારંવાર આપણું અપમાન કરે છે તો શું કરવા જાવ. બરાબર છે, અશોક કુમારની વાત એકદમ સાચી છે અને એની વાત સાથે હું સહમત છું. પણ આપણે આપણી બેનનું તો જોવું ને. આ એની સાસુના લીધે બેન સાથે હળવા મળવાનું બંધ કરી દઈએ તો બેનનું કોણ? પણ તારી બેન જાણી જોઈને ને હેરાન થાય છે. મેં કેટલી વાર કીધું છે ને કે નોખી થઈ જા, નોખું નથી થવું. તો મેં કીધું છૂટાછેડા લઈ લે ને તો રોજની આ ઘો જાય. સાચું કહું ને તો આ બેન છે ને બહુ હેરાન થાય છે. થાય એના લખણે, એને હેરાન થવા દે ને. મેં એનું કોઈથી ખરાબ નથી વિચાર, સારું વિચાર્યું છે ને એટલે જ કીધું તું ગયા વખતે આવી હતી ને ત્યારે કે તું છૂટું કરી નાખ. તો બેને શું કીધું હતું? ઓકે મમ્મી, આ દેવીન કુમાર તો મારા સારા છે, મારા સસરાનો સ્વભાવ સારો છે. હવે દેવેન કુમારનો સ્વભાવ સારો હોય ને એના સસરાનો સ્વભાવ સારો હોય, પણ હું કામનો આખો દી ડોસીરે રહેવું હોય ને. અને ડોસીના સ્વભાવ ખરાબ હોય ને તો કાંઈ ન થાય. એટલે જ કહે છે અત્યારે કે લગ્ન નક્કી કરો ને તો જમાઈની કુંડળી નહીં પણ હાહુઓની કુંડળી મેચ થાય ને તો જ લગ્ન કરવા. સાચી વાત છે તમારી, પણ બેન છે ને એની રીતે રાઈટ છે. હા એના જીજુ અને એના સસરાનો સ્વભાવ તો બહુ સારો છે, ભગવાનના માણસ છે એ લોકો. પણ આ રાક્ષસી માયા છે ને ડોહી એનું શું કરવું? એ જ વાંધો છે. હું તમને શું કહું, હમણાં હું જમવા ગઈ હતી ને તો તમે મારી વાત અધૂરી જ મૂકી દીધી. બધા બેઠા હતા એટલે મેં તો એવું કીધું કે દીદી તમે જમવાનું તો બહુ મસ્ત બનાવ્યું. ત્યાં તો એની સાસુએ મને ઉધડી લઈ લીધી. કા બસ તમારે જયા હોય તો અહીંયા મોઢું લઈ લઈને જમવા આવી જાવ છો. તમે તમારી બેનને ક્યારે બોલાવી છે તમારા ઘરે જમવા માટે? આમ ને તેમને 30 રૂપિયાના કિલો બટેટા હતા ને ફલાણું ને પૂછડું કેટલું બોલ્યા. હવે આ બધું સાંભળીને તો મને એવું થયું કે બેન બિચારી બહુ હેરાન થાય છે. આ બેન તો છે ને બેનને ધન્યવાદ દેવો પડે, સહન શક્તિની મૂરત છે ઈ.
પણ તને કેટલી વાર કીધું મેં અત્યારે કે એને સહન કરવાનું કોણ કહે છે? હા તો હું તમને એ જ કહું છું કે બેનને બોલાવો અને નોખા થવાની વાત કરો. આ ડિવોર્સ તો ના જ લેવાય હવે. લે હા એની સાસુના હિસાબે થોડી ના કઈ ડિવોર્સ લેવાય. પણ નોખા થઈને ઈ સુખેથી રહેવા દે એની હું ગેરંટી? નોખા થઈ જાય પછી બેનને આ રોજ રોજની ઝંઝટ તો નહીં. કોક સારા 2-5 મહેમાન આવ્યા હોય તોય એની સાસુ કેટલું બેનની સામે સંભળાવે છે. આ બેન મૂર્ખી કહેવાય તારી. ન કર એની હાહુ જે બોલે ને હામાં જવાબ આપી દે તો બીજું કંઈ બોલે નહીં. મમ્મી એ તમારા સંસ્કાર છે ને કે એની સાસુ સામે જવાબ નથી આપતા. સંસ્કારની પૂતળી એટલી થઈ ગઈ છે ને કે વાત પૂછો માં. તમે નહીં સમજી શકો. કેમ? આ નાની નાની વાતમાં ડિવોર્સ ને એવી બધી વાત ના હોય. જુદા થઈ જાય પછી વાત પૂરી થઈ જાય. એ એની રીતે રે આની રીતે રે પછી ક્યાં બેનની સાસુ એના ઘરે જવાની છે? મારી વાત સાંભળાય એટલી. હા. આ તડકો બહુ લાગે છે તો એક કામ કર, રસોડામાં છે ને વરિયાળીનું શરબત બનાવી નાખ. એટલે હું છે ને કાંઈક લાઈટ આવે ને પેલા એસી નું વ્યવસ્થિત સેટિંગ કરી નાખું છે. એસી નહીં આવે કુલર છે પણ આ હા હા કુલર તો આ તારી બેન ની ને એની કંજૂસ ડોસી ની વાત કરી મને મગજ ફેરવી નાખ્યું. તું જા હા રસોડામાં. જાઉં છું બેનને બોલાવી લેજો. બોલાવી લાવ છું કહું છું તો હવે ડોસી નું નામ લીધું ને તો મારું મગજ ઘૂમવા માંડ્યું છે. આ જ્યાં સુધી વરિયાળીનું શરબત નહીં પીવું ને ઠંડુ ત્યાં સુધી મારા મગજને એમ ચેન નહીં પડે. હવે આ કુલર ગયું એક બાજુ, શરબતની રાહ જોઉં પછી જ બધું આગળ કામ કરું. એ મારી માવડી